જો હેર એના છે ને સ્ટેપ કટ હતા એના કારણે બેબી હેર વધારે દેખાશે. આપણે તો પણ કોશિશ કરીએ. બહુ કટ છે એના હેર. 3 ચોટી લીધી છે. બને ત્યાં સુધી તું એકદમ આમ પિન લાગતો એને ક્યાંથી બેટા લાગે ને એને પિન સેજ માઇનર એવી ક્રોસ લેવાની જેથી કરીને ક્લાયન્ટને લાગે નહીં. બીજી જે ચોટી છે એને રાઉન્ડ ડાયરેક્શનમાં લઈ લેવાની. બેબી હેર છે ને શોર્ટ હેર છે એમ કરીને તમે જો ના કરો ને તો તમારાથી વર્કમાં ન થાય. પણ બેબી હેરને હાર્ડ સ્પ્રે મારીને કવર કરી લેવાના. પહેલાં ચોટી વારી લેવાની. ચોટીમાં કવર નહીં થાય, પછી બનમાં કવર થશે બેબી હેર. કારણ કે ક્લાયન્ટને તો તમારા ગમે એવા હેર હોય, તમારે ક્લાયન્ટને એડજસ્ટ કરવાનું છે. મોડલમાં તો તમારે હેર આ મારી સ્ટુડન્ટ છે અને એણે મને એમ કીધું હતું કે દીદી હું બ્લો ડ્રાયર નહીં કરવા દઉં, હું ક્રિમ્પિંગ નહીં કરવા દઉં, સ્ટ્રેટનિંગ નહીં કરવા દઉં. તો મેં એના હેરમાં વર્ક કર્યું છે. એને નથી બ્લો ડ્રાયર કરવું, નથી ક્રિમ્પિંગ કરવું,